તો આજે આપણે બનાવવાના છે ચણાની દાળ, જે આખી રાત મેં પલાળી રાખી હતી અને આવી રીતે તૂટે એવી થઈ ગઈ છે. તો આ 3 વ્યક્તિ માટે કરી છે, બરાબર. તો તમારે મુઠ્ઠીના માપ પ્રમાણે લઈ લેવાની, વધઘટ કરી શકો. હવે આ ચણાનો લોટ લીધો છે 1 ચમચી, એની અંદર દહીં એડ કરીશ. ચણાનો લોટ લેવાનું કારણ એવું કે દહીં તેલમાં જાય ને તો ફાટે ના, એટલે બરાબર. આપણે આટલું દહીં લઈશું અને એને મિક્સ કરી લેવાનું. તો આપણે હવે આમાં દહીંમાં 1 ચમચી મોરું મરચું કલરવાળું જે આવે ને તે એડ કરી દેવાનું, કાશ્મીરી. પછી હળદર એડ કરી દેવાની, તીખું મરચું એડ કરી દેવાનું અને ધાણા જીરું એડ કરી દેવાનું અને 1 ચમચી ગરમ મસાલો થોડોક એડ કરી દઈશું. ગરમ મસાલો સ્કીપ પણ કરી શકો, તમને ગમે ને તો એડ કરવાનો. હવે આમાં થોડુંક ગરમ પાણી લીધું છે એ એડ કરવાનું. તમે રસોઈ કરો ને તો ગ્રેવીવાળી સબ્જીમાં થોડુંક ગરમ પાણી લો ને તો વધારે સારું. તો આ તૈયાર છે, આને આપણે સાઈડ પર મૂકી દઈએ. હવે કુકરમાં આપણે તેલ એડ કરી દેવાનું. હવે તેલ થાય એટલે આપણે જીરું એડ કરી દેવાનું અને અડધી ચમચી રાઈ એડ કરી દઈશું. એ રાઈ તતડે એટલે આ ખડા મસાલા છે, તજપત્ર, પછી 2 લવિંગ છે, 1 તજ છે અને બાદિયા છે, એ આપણે અંદર એડ કરી દઈશું. એ થઈ જાય એટલે ડુંગળી એડ કરી દેવાની. કુકરમાં કરીએ છીએ એટલે બહુ નહીં થાય ને ટામેટાં, તોય વાંધો નહીં, એની મેં તે વિસલ થશે એટલે થઈ જશે. અને આ લસણ અને આદુની પેસ્ટ છે એ પણ એડ કરી દેવાની. લસણ આદુ જો તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો, એના વગર પણ બહુ સરસ થશે દાળ. હવે એને 2 મિનિટ રવા દઈશું ઢાંકીને. હવે આપણે એને એકવાર મિક્સ કરી લેવાનું અને એમાં આ દહીંવાળું બેટર હતું ને એ આપણે અંદર એડ કરી દેવાનું. તો જો આપણો મસાલો સરસ થઈ ગયો છે. હવે એમાં આ જે બાઉલમાં દહીં લીધું હતું ને એ જ બાઉલનું પાણી અંદર એડ કરી દઈશું અને દાળ પણ એડ કરી દઈશું. હવે આનો ચટપટો ટેસ્ટ આપવા સંચળ થોડુંક એડ કરીશ. નાની જ સ્પૂન છે, તમે જુઓ 1 સ્પૂન જેવું, અને થોડુંક મીઠું એડ કરી દઈશું. ખાંડ તમે ચાહો તો એડ કરી શકો, હું ખાંડ નહીં એડ કરું. હવે આપણે એમાં પાણી એડ કરી દેવાનું. પાણી આમાં છે ને વધારે રાખવાનું. તો 1.5 ગ્લાસ જેવું મેં પાણી રેડ્યું છે. તમારે ગ્રેવી ઓછી કરવી હોય ને તો ઓછું પાણી રેડવાનું, વધારે કરવી હોય તો વધારે પાણી રેડવાનું. હવે આને આપણે 3 વિસલ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ આપણે હવે જોઈ લઈએ. તો જો આપણી દાળ સરસ થઈ ગઈ છે. હવે એમાં ઉપરથી થોડાક ધાણા એડ કરી દઈશું અને હું તમને બતાવું તો જુઓ છે ને. હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો જુઓ એકદમ સરસ આપણી દાળ તૈયાર છે. તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.
અને મારી રેસીપી કેવી લાગે છે એ પણ ખાસ કહેજો. બરાબર. હવે ઉપર થોડાક દાણા ફરી એડ કરી દઈશ. તો ચાલો આપણે ફરી નવી રેસીપી સાથે ફરી મળીએ. થેન્ક યુ.